લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ પરિણામોમાં જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી 32 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી, જ્યારે 2 બેઠકો કોંગ્રેસે મેળવી હતી। રણોલી અને ચોરંદા બેઠકથી બીજેપી મહિલા ઉમેદવારો બિનહરીફ થયા હતા। ગઈકાલે જિલ્લા બીજેપી કાર્યાલય ખાતેથી જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ આજે વડોદરા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં એજન્ડા ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કામગીરી હતી। આ ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની ચૂંટણી અધિકારી તરીકે વરણી થઈ હતી। તેઓના અધ્યક્ષસ્થાને સભાનો પ્રારંભ થયો હતો। પ્રમુખ પદ માટે એક જ ઉમેદવાર જ્યોત્સનાબેન રબારીનું ફોર્મ આવતા તેમને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા, જેને લઈને શુભચિંતકો સમર્થકો દ્વારા તેમજ ઉપસ્થિત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા દ્વારા જ્યોત્સનાબેન રબારીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી। અધિકારીઓ દ્વારા પણ પ્રમુખને પુષ્પગુચ્છ આપી અભિનંદન આપ્યા હતા। આ અવસરે જ્યોત્સનાબેન રબારીએ જણાવ્યું હતું કે જે પણ કંઈ સરકારી યોજનાના કામ આવશે તે જનતા સુધી પહોંચાડીશ, જનતાનો વધુ વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહીશ। પ્રસિદ્ધિના અંતે આજે આપણે જ્યારે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક થઈ રહી છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે આપણે કરવાની છે। આજનો એજન્ડા માત્ર એક જ એજન્ડા છે। એ એજન્ડા મુજબ જેવી રીતે જિલ્લા વિકાસ અધિકારીએ જાણ કરી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની સીટ જે હતી એ અનામત માટેની સીટ હતી। એમના અંતર્ગત આપણે જે ફોર્મ ભરવાનું હતું એમની અંદર હરીફ ઉમેદવાર તરીકે નામાંકન કરવામાં આવ્યું। જે સરકારી કામ આવશે મેં જનતા સુધી પહોંચાડીશ ને જનતાને વધુ વિકાસ થાય તે માટે હું પ્રયત્નશીલ રહીશ।